હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે તિલકવાડાથી રામપુરા જઈ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂરી કરીશું. આ પરિક્રમા કરવાથી સંપૂર્ણ 3500 કિલોમીટરની નર્મદા પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મણિ નાગેશ્વર મંદિરના દર્શન કરી તિલકવાડાથી આપણે નર્મદા પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છીએ. નર્મદા પરિક્રમા કરવાનું મહત્વ સવારે છે. અમારી સાથે જોડાયેલા છે મારી ડોટર ક્રિશા, મારી પત્ની ધર્મપત્ની પૂજા, એમના મારા સાથે છોકરો કપીશ, મારી ડોટર ક્રિશા, અને એ લોકોની આ નાના છોકરાઓની માટે થઈને જ આપણે આ પરિક્રમા રાત્રે કરવાનું પસંદ કર્યું છે. તમે પરિક્રમા કરવી હોય તો મિત્રો રાત્રે પણ કરી શકો છો. અહીં સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ને તમે જોઈ શકો છો કે આજુબાજુ બે બાજુ ખેતરો છે. રસ્તો બી એકદમ સરસ છે, ડામર રોડ છે અને સંપૂર્ણ રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમારે આ પરિક્રમા કરવી હોય તો રાત્રે પણ તમે કરી શકો છો. તિલકવાડાથી આગળ જતા આપણે ભગવાન કપિલેશ્વર મહાદેવના દર્શન તરફ આગળ વધી રહ્યા છીએ. ભગવાન કપિલેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે. આપણે દર્શન કરશું કપિલેશ્વર મહાદેવના. કપિલ ભગવાન જ્યારે નર્મદા પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે ચાલતા ચાલતા આ સ્થાન પર તેમને માટીમાં દટાયેલી શિવલિંગ મળી અને તેમને બહાર કાઢી તેની પૂજા અર્ચના કરી. કપિલેશ્વર મહાદેવ ભગવાનની જય. માટે આ જગ્યાનું નામ કપિલેશ્વર મહાદેવ ભગવાન કપિલ ઋષિએ અહીં તપ કર્યું હતું. કપિલેશ્વર મહાદેવથી આગળ વધતા હવે આપણી યાત્રા નદી કિનારે છે. આપણે નદી તરફ નીચે ઉતરી રહ્યા છે દાદરા. હવે અહીંયાથી આપણી યાત્રા નદી કિનારે નદીની સાથે સાથે રહેશે. તો મિત્રો, હવે તમને ખબર હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે સર્વપ્રથમ નર્મદા નદીની પરિક્રમા કોણે કરી હતી. હું ખબર હોય તો વિડીયોના એન્ડમાં તમને ચોક્કસ જણાવીશ. ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન નર્મદા કિનારે આવ્યા હતા અને ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. એણે ક્યારેય નર્મદા નદી રાંધી નથી, મતલબ કે પાર કરી નથી. એનું કારણ એ છે કે નર્મદા ભગવાન શિવની પુત્રી છે. કણ કણમાં શિવ છે નર્મદા નદીમાં, અને શિવની આપણે લાંઘી ન શકીએ. એટલા માટે ભગવાન રામે નર્મદા નદીને લાંઘી નહોતી. ફાઇનલી આપણે નંદેની ઘાટ તરફ આવી ગયા છીએ. અહીંથી આપણે થોડે આગળ જઈને નદી ક્રોસ કરવાની રહેશે અને આવશે રામપુરા. રામપુરાથી પાછા આપણે તિલકવાડા તરફ આગળ વધશું. ચલો તમે નંદી ઘાટના દર્શન કરાવું છું. તો મિત્રો નંદીની ઘાટ આપણે નંદી ઘાટ તરફ જઈ ગયા છીએ. અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલા વાગી રહ્યા છે. ઘણું પબ્લિક અહીં રોકાયું છે. 10 ઉભા રહીને સેલ્ફી કરી રહ્યા છે. અહીંથી નદી દેખાય છે. નદી ઘાટ છે, સેલ્ફી પોઈન્ટ છે. ઉભા રહીને સેલ્ફી ઉપાડતા છે. ઘણું પબ્લિક અહીં રોકાયું છે.
મિત્ર મળ્યા છે અમારા સદભાઈના મિત્ર સંજયભાઈ, જે તિલકવાડાથી લોકલ છે. આપણે તેની સાથે વાત કરશું. તો સંજયભાઈ, આપણા સાડુભાઈના મિત્ર સંજયભાઈ છે. સંજયભાઈ, એ જણાવો કે તમે કેટલી વાર પરિક્રમા કરી ચૂક્યા છો? હું તો વર્ષમાં 2 કરું છું. દર વર્ષે મતલબ ઉત્તરવાહિની 2 વખત કરો છો? હા, કરું છું 2 વખત. કેવો અનુભવ રહ્યો તમારો? બહુ સારો છે, ધાર્મિક સ્થળ છે. ચકાચક પરિક્રમામાં. તો પરિક્રમા કરી રાત્રે સારી પડે છે કે દિવસે? રાત્રે સારી પડે, ઠંડક હોય ને મોસમ. થેન્ક યુ, ધન્યવાદ. નર્મદે. તો શું સંદેશો આપવા માંગીશ? હું એટલું જ કહેવા માંગીશ કે આપણે નર્મદા પરિક્રમા કરવા આવીએ છીએ તો અહીંયા સ્વચ્છતા રાખવી જોઈએ, ના કે આપણે પ્લાસ્ટિક પોલિથીન બધે ગમે ત્યાં ફેંકવું જોઈએ. આ યાત્રા સ્થળ છે, આ કોઈ પિકનિક પ્લેસ નથી, તો અહીંયા આપણે ગંદકી નહીં કરવી જોઈએ અને સરસ રીતે યાત્રા કરવી જોઈએ, જેથી આપણા પછી બીજા લોકો આવે એને બી ચોખ્ખું જોવા મળે અને સરસ એવું વાતાવરણ રહે. અહીંયાની વાઇબ બહુ જ સરસ છે, તો બધાએ અવશ્ય આવજો. હર હર નર્મદે. અહીંયાથી 50 રૂપિયાની ટિકિટ છે દરેક યાત્રી દીઠ. 5 વર્ષના બાળકોની નથી. અને અહીંથી આપણે હવે હોડીમાં બેસીને સામે કાંઠે જશું. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ રીલ વાયરલ થઈ રહી છે કે પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા ટિકિટ લઈ રહ્યા છે, પણ એવું કંઈ નથી. ફક્ત વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ છે નદી પાર કરવા માટે. તો વિડીયોમાં આગળ બન્યા રહો, આપણે આગળ વિડીયોમાં જોઈએ. ના હવે 9 કિલોમીટર ચાલ્યા, 9 કિલોમીટર. તો મિત્રો, અત્યારના આપણે બોટમાં બેસીને નંદી ઘાટથી રામપુરા તરફ જઈ રહ્યા છે. આજે તમે સામે લાઈન દેખાઈ રહી છે કે 5 પાંડવોની ગુફા છે, પણ અત્યારે સમય રાતનો હોવાથી તે બંધ રહે છે, કારણ કે તે એકદમ નદીના નીચાણવાળા ભાગમાં પાણી તરફ છે, માટે રાત્રે ત્યાં દર્શન બંધ થઈ જાય છે. પણ એક્ઝેક્ટ એ 5 પાંડવોની ગુફાની જગ્યા છે. જો આપણે દિવસે આવ્યા હતા તો આપણે ચોક્કસ ત્યાં દર્શન કરી શકતે. અહીં સરકાર દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી સર્વિસ માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તાત્કાલિક સારવાર કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. અત્યાર સુધી આપણે ઉત્તર તટની પરિક્રમા કરતા હતા. હવે આપણે નંદીની ઘાટ પાસેથી આવીને જ્યારે નદી ક્રોસ કરી તો હવે આપણે દક્ષિણ તટ તરફ આવી રહ્યા છીએ. તો હવે આપણી આ પરિક્રમા દક્ષિણ તટની રહેશે. યાત્રા અહીંથી સ્ટાર્ટ થાય છે. રામપુરા જે સુરત તરફથી આવે છે એ લોકોની યાત્રા રામપુરાથી શરૂ થાય છે અને લોકો રણછોડરાયના મંદિરના દર્શન કરી અને પોતાની યાત્રાની શરૂઆત કરે છે. તો આપણે પહેલા રણછોડરાયના દર્શન કરીશું. અત્યારે આપણે યાત્રાના મધ્યાહન પર છીએ. રણછોડરાય મંદિરના દર્શન બંધ છે. આપણે હનુમાન દાદાના દર્શન કરશું આજે. જય હનુમાનજી, જય શ્રી રામ દાદા. જે લોકો ઉત્તર વાહિની પરિક્રમા કરવા માંગે છે અને સુરત તરફથી આવો છો તો તમે તમારી આ પરિક્રમા રામપુરાથી શરૂ કરશો. અને જો તમે વડોદરા તરફથી આવતા હોવ તો તમારી પરિક્રમા તિલકવાડાથી શરૂ થાય છે. વિશ્વની એકમાત્ર એવી નદી છે માં નર્મદા નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે. સર્વપ્રથમ નર્મદા નદીની પરિક્રમા માર્કંડેય ઋષિએ કરી હતી. ત્યારબાદ આ પરંપરા શરૂ થઈ છે નર્મદા નદીની પરિક્રમાની કરવાની. સામાન્ય રીતે સંન્યાસીઓ આ પરિક્રમા સંપૂર્ણ નર્મદા નદીની પરિક્રમા કરવા માટે જે 3500 કિલોમીટરની છે એની માટે 13 વર્ષ 13 મહિના અને 13 દિવસે પૂરી કરે છે. જ્યારે સામાન્ય માણસ તેને પોતાની શક્તિ અનુસાર 3 કે 6 મહિનામાં પૂરી કરે છે. ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં થાય છે. રાત્રે ભીડ એટલે જ જોવા મળી રહી છે કે ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસે જો તમે ચાલો છો 18 કિલોમીટરની યાત્રા છે તો ચાલી શકે ન ચાલી શકે, ગરમીમાં ડિહાઇડ્રેટ બોડી થઈ જાય.
એટલા માટે આ રાત્રે લોકો વધારે જોવા મળી રહ્યા છે. ખરેખર તો સાચું મહત્વ નર્મદા પરિક્રમા કરવાનું દિવસનું જ છે. આપણે ઉદાસીન આશ્રમ પાસે પહોંચી ગયા છીએ અને ગુજરાતી હોય અને ગરબા ન રમાય એ તો શક્ય જ નથી. લોકો ગરબા રમી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો. પૂજા અને ક્રિશા પણ ગરબા રમવા પહોંચી ગયા છે. લોકોને મજા આવી તો મિત્રો આ પિકનિક પોઈન્ટ નથી. અહીં તમે તમારી મજા કરવાનો આવો. તમે જે રસ્તા પર આ બધું નાખી દીધું છે આઈસ્ક્રીમના કપ, જ્યાં ત્યાં તમારી બોટલ, જો કેટલા આઈસ્ક્રીમના એ નાખેલા છે કપ, અહીં તમને પ્રસાદી રૂપે વેચવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે તમે એને રોડ પર નાખી દો. બાપા સીતારામ આશ્રમમાં ખોડિયાર માતાનું મંદિર છે. અહીં સરકાર દ્વારા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે કે પાણીની અંદર મગરમચ્છનું રહેઠાણ છે, માટે નદીમાં કોઈ મહેરબાની કરીને નાવા ઉતરશો નહીં. પૂજા દીપ પ્રગટાવીને માતા નર્મદાની આરતી કરી રહી છે અત્યારે. આ જે નજારો છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ છે. અત્યારે રાત્રે 1 વાગો આવી રહ્યો છે, મતલબ 1 વાગવામાં 5 મિનિટની વાર છે. આપણી યાત્રા હવે પૂર્ણ થવાની છે. જે સામે લાઈટ દેખાય છે કદાચ એપ્રોક્સલી 1.5 કિલોમીટર જેટલું અહીંથી છે. અને નર્મદા નદી માટે એવું કહેવાય છે કે નર્મદા નદીમાંથી નીકળતો દરેક પથ્થર શિવલિંગ સમાન છે. કણ કણ મેં શિવ હે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર નર્મદે, જય ભોળાનાથ, જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. નમામિ દેવી નર્મદે. માતા નર્મદાને સફેદ વસ્ત્ર પ્રિય છે. તમે એમના ગમે તે મૂર્તિ જોશો તમને સફેદ વસ્ત્રમાં જ જોવા મળશે. સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં યાત્રાળુઓને આરામ કરવા માટે ખાટલા અહીંથી નીકળી જાય ને આરામ કરવા માટે ખુરશી, ખાટલા બધું જ મૂકવામાં આવ્યું છે. પૂજા ખૂબ જ થાકી ગઈ છે, હવે થોડી વાર આરામ કરવા માંગે છે. હાય કિસા. ફાઇનલી આપણે બ્રિજ પર આવી ગયા છીએ. સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે. ટેમ્પરરી બ્રિજ છે, પરમેનન્ટ બ્રિજ નથી. આ બ્રિજ ક્રોસ કરતા જ આપણી યાત્રા પૂર્ણ થશે. મિત્રો કેટલું ચોખ્ખું પાણી છે નર્મદા નદીનું, છેક એન્ડ સુધી દેખાય છે. તો મિત્રો આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે. આપણે તિલકવાડાથી રામપુરા અને રામપુરાથી પછી તિલકવાડાની યાત્રા પૂર્ણ કરી 18 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ કરી. હર હર નર્મદે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો નવા વ્યુઅર્સ હો તો ને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો.